હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે કાર્નોટ સાયકલ છે એમની એફિશિયન્સી છે જે 100% હોય. બટ આપણે એમના થિયરમ અને બધું જોયું. ફર્સ્ટ તો આપણે એમની એફિશિયન્સી જોઈ. ઓકે, તો પહેલાં તો સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે, જે પ્લાન્ક સ્ટેટમેન્ટ છે કે કોઈ બી હીટ એન્જિન આપણે 100% એફિશિયન્સીવાળું ના બનાવી શકીએ. બટ કાર્નોટે જે હાઇપોથેટિકલી જે એમણે હીટ એન્જિન વિચાર્યું છે એ શું કહે છે તો કે 100% આપણે હીટ એન્જિન છે એ બનાવી શકીએ જો આપણે એના બંને થિયરમને ફોલો કરીએ તો. ઓકે, તો એની એફિશિયન્સી જોઈએ તો આપણે એફિશિયન્સીનું ઇક્વેશન ખબર છે કે વર્ક ડન બાય ધ સિસ્ટમ ડિવાઈડ બાય ધી એબ્ઝોર્બ હીટ. ઓકે, તો અહીંયા તમને ડબલ્યુ મેક્સિમમ અને જે હીટ એબ્ઝોર્બ થાય છે એ Q2 જેટલી હીટ છે. તો ડબલ્યુ મેક્સિમમ એટલે કે વર્ક આપણે ફાઇનલ ઇક્વેશન ઉપરથી ડિરાઈવ કર્યું હતું જે Q2 - Q1 ડિવાઈડ બાય Q2. હવે જો આપણે વર્ક ડન એટલે કે બધાના વર્ક આપણે મૂકીએ તો તમને ફાઇનલ ઇક્વેશન એવું મળશે, એટલે કે ટેમ્પરેચર ઉપરથી T2 - T1 ડિવાઈડ બાય T1. અને એવું આના ઉપરથી નક્કી થાય કે હીટ એફિશિયન્સી છે એ ક્યારેય 100% ના હોય, એટલે કે લેસ ધેન 1 હોય છે ઓલવેઝ. હવે કાર્નોટ થિયરમ છે એ આગળનું જે ઇક્વેશન છે એના ઉપરથી કહે છે કે ફર્સ્ટ થિયરમમાં એવું કહે છે કે બધા જ રિવર્સિબલ હીટ એન્જિન છે જો એ બંનેને સિંક અને સોર્સ આ બંનેના સેમ ટેમ્પરેચરે જો ઓપરેટ કરવામાં આવે, આ રૂલ્સને ફોલો કરીએ તો એ હીટ એન્જિન છે એ 100% એફિશિયન્સી આપણને મળે. બટ એકચ્યુઅલી આવું હોતું નથી. ઇન અધર વર્ડ્સ, પ્રોવાઈડ અ મશીન વર્ક ઓન થર્મોડાયનેમિકલી રિવર્સિબલ મેનર. ઓકે, તો રિવર્સિબલ મેનરમાં તો બધા જે સ્ટેપ હતા એ વર્ક કરતા હતા. બટ જો એ હીટ એન્જિન છે એને સોર્સ અને સિંકના સેમ ટેમ્પરેચરે અને સેમ ઇફિશિયન્સીવાળા ટેમ્પરેચરે જો એને વર્ક કરવામાં આવે, ઓપરેટ કરવામાં આવે તો 100% હીટ એફિશિયન્સી આપને મળશે. સેકન્ડ થિયરમમાં પણ એવું જ કહે છે કે બંને જે સોર્સ અને સિંકના ટેમ્પરેચર છે એ બંને સેમ હોવા જોઈએ અને એ રિવર્સિબલ રીતે વર્ક કરતા હોવા જોઈએ. તો આપણે કન્સેપ્ટ ઓફ એન્ટ્રોપી છે એ આપણે સામાન્ય રીતે હાઇપોથેટિકલી કેવી રીતે કહી શકીએ એ આપણે જોઈએ. ઓકે, તો નોર્મલી જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એ બધી કેવી હશે તો કે ઇરિવર્સિબલ હશે. એને કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ કોને કહેશું તો કે જે આપમેળે રિએક્શન થતી હશે અથવા તો કોઈ નાના એવા એક્સટર્નલી ફોર્સથી જો આપણે કોઈ પ્રોસેસ કરાવીએ તો એને શું કહેશું, સ્પોન્ટેનિયસ પ્રોસેસ. અને સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એ આપણને ખબર છે નેચરલી પ્રોસેસ છે અને જે નેચરલ પ્રોસેસ છે એ આપમેળે થાય છે એટલે આપણે એને સ્પોન્ટેનિયસ કહીએ છીએ. એ બધી ઇરિવર્સિબલ પ્રોસેસ છે. એન્ટ્રોપીને જો આપણે મેઝર કરવી હોય તો કઈ રીતે કરીએ તો કે કોઈ બી રિએક્શન તમે લઈ લો એ તેના ઓર્ડર ફોર્મમાંથી ડિસઓર્ડર ફોર્મમાં જશે. નેચરલી પ્રોસેસ પણ એવું જશે તો કે અનસ્ટેબલ સ્ટેટમાંથી સ્ટેબલ સ્ટેટમાં જશે ત્યારે એની એન્ટ્રોપી છે એ વધી જશે જે આપણે મેઝર કરશું એમને શું કહેશું તો કે ડિસઓર્ડર. એન્ટ્રોપીને આમ તો આપણે મેળવી ના શકીએ બટ એનો જે ડિફરન્સ છે એ આપણે મેળવી શકીએ. ઓકે, અને એન્ટ્રોપી છે એ આપણે ખબર છે કે સ્ટેટ ફંક્શન છે અને સ્ટેટ ફંક્શન ઓલવેઝ ડિપેન્ડ ઓન ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેટ. તો એનો ડિફરન્સ જો આપણે જોવો હોય તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ એસ ફાઇનલ માઇનસ એસ ઇનિશિયલ. જો આપણે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસની વાત કરીએ તો એના માટે જે ડેલ્ટા એસ હોય છે એ પોઝિટિવ હોય, નેગેટિવ હોય યા તો ઋણ હોય, ઝીરો હોય. ઓકે, તો પહેલાં તો જોઈએ કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ માટે આપણે સમજી ગયા કે એ નેચરલી પ્રોસેસ છે, બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે. એ કેવી રીતે થશે તો કે એના અનસ્ટેબલ સ્ટેટમાંથી સ્ટેબલ સ્ટેટમાં આવશે. અથવા તો કોઈ બી પ્રોસેસ છે એમાં શું થતું હશે, જે નેચરલી પ્રોસેસ તો એ કે એમાં જે ઓર્ડર ફોર્મમાંથી એ ડિસઓર્ડર ફોર્મમાં થઈ જાય. ઓકે, તો ટૂંકમાં એમાં થશે શું તો કે ડિસઓર્ડર છે એ વધતો જશે.
એટલે કે એન્ટ્રોપીને આપણે કીધું કે મેઝરમેન્ટ ઓફ ડિસઓર્ડર, એટલે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે એમાં એન્ટ્રોપી છે એ ઓલવેઝ વધતી જશે. એવી જ રીતે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ, તો કે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસમાં શું હશે, તો કે આપણે કોઈ એક્સટર્નલી ફોર્સ દ્વારા આપણે પ્રોસેસ કરાવશું એને આપણે કહીશું નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ. તો એમાં હંમેશા એન્ટ્રોપી છે એ ઘટતી હશે. ઓકે, તો ઘટતી હશે તો એનો જે ડેલ્ટા એસ છે એ કેવો હશે, <0. એવી જ રીતે રિવર્સિબલ પ્રોસેસનો જો ડેલ્ટા એસ જોઈએ તો એ હંમેશા 0 હોય છે. હવે આપણે જો મેથેમેટિકલી એન્ટ્રોપી વિચારીએ, અત્યાર સુધી આપણે શું કે વિચારીને કે કોઈ બી પ્રોસેસ થતી હશે તો કે અનસ્ટેબલમાંથી સ્ટેબલ થતી હશે અથવા તો હાયર એનર્જીમાંથી લોઅર એનર્જી તરફ જતી હશે. ટૂંકમાં એ આપણે હાઇપોથેટિકલી વિચારતા હતા કે એન્ટ્રોપી કેવી રીતે મેઝર કરીએ. હવે આપણે મેથેમેટિકલી એમને ડિરાઈવ કરવાની ટ્રાય કરીએ. તો આગળ આપણે જોયું હતું કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક છે એમાંથી જો ક્લોસિયસે એક નવો કોન્સેપ્ટ છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે અને એણે શું કીધું છે તો કે બે એણે તારણ કાઢ્યા, એમાંથી ડીક્યુ ઇઝ અ નોટ પરફેક્ટ ડિફરન્શિયલ. ટૂંકમાં આ જે મેથેમેટિકલી સ્ટેપ છે એ ક્લોસિયસે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને એ બધાનો યુઝ ક્યાં થશે તો કે ન્યુમેરિકલ્સ આપણે જ્યારે કેલ્ક્યુલેટ કરવાના થશે એમાં આ બધું મેથેમેટિકલી આપણે એન્ટ્રોપી કેવી રીતે ડિરાઈવ કરશું એમનો આપણે યુઝ કરવાનો રહેશે. તો આપણે ફાઇનલી સ્ટેપ બાય સ્ટેપ આપણે એમને જોતા જઈએ. ફર્સ્ટ છે જે ડીક્યુ ઇઝ અ નોટ પરફેક્ટ ડિફરન્શિયલ. હવે પરફેક્ટ ડિફરન્શિયલ અને ઇનપરફેક્ટ ડિફરન્શિયલ એમના વિશે પહેલાં આપણે જોઈ લઈએ. તો કોઈ બી થર્મોડાયનેમિક સિસ્ટમ છે બરાબર, એને આપણે જો સમજવું હોય તો બે વેરિયેબલ આવે. એક તો સ્ટેટ વેરિયેબલ હોય અને બીજું હોય કે પાથ વેરિયેબલ અથવા તો આપણે એને કહીએ પાથ ફંક્શન. તો આના ઉપરથી ડિફરન્સિએશન છે એટલે કે પરફેક્ટ ડિફરન્સિએશન અને ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન એના ટાઈપ્સ હોય છે. તો બેઝિકલી આપણે સમજી લઈએ તો કે જે સ્ટેટ ફંક્શન છે, પહેલાં તો જે પરફેક્ટ ડિફરન્સિએશન છે એ સ્ટેટ ફંક્શન ઉપર ડિપેન્ડ કરે. ઓકે, અને જે પાથ ફંક્શન છે એ કોના ઉપર ડિપેન્ડ રહે તો કે પરફેક્ટ ડિફરન્સિએશન છે સ્ટેટ ફંક્શન અથવા તો સ્ટેટ વેરિયેબલ ઉપર ડિપેન્ડ કરે. હવે બીજું ડિફરન્સિએશન આવે તો કે ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન. એ ડિપેન્ડ કરે કે પાથ ફંક્શન અથવા તો પાથ વેરિયેબલ ઉપર. હવે જે ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન હોય એ જે સ્મોલ ક્વોન્ટિટીમાં ચેન્જ થતો હોય અને આપણે એનું ડિફરન્સિએશન કરીએ એને આપણે એમાં કન્સિડર કરશું. જ્યારે પરફેક્ટ ડિફરન્સિએશનમાં એટલે કે સ્ટેટ ફંક્શન ઉપર ડિપેન્ડ હોય એટલે કે એના ઇનિશિયલ અને ફાઇનલ છે, ટૂંકમાં લાર્જ અમાઉન્ટમાં જે ડિફરન્સ આવશે એના ઉપર જે ડિપેન્ડ કરશે એને આપણે કહીશું પરફેક્ટ ડિફરન્સિએશન અથવા તો એક્ઝેક્ટ ડિફરન્સિએશન. ઓકે, તો પહેલાં સમજી લઈએ કે પાથ ફંક્શન. તો પાથ ફંક્શન કોને કહીએ તો કે જે કંઈ પ્રોસેસ થતી હોય, ઓકે, જે કંઈ પ્રોસેસ થતી હશે એના અલગ અલગ પાથ. માની લો કે હું તમને એક્ઝામ્પલ આપું, અહીંયા આપણે એક સિસ્ટમ વિચારી છે તો કે એમાં A to B જવા તરફનો રસ્તા બે છે, પાથ 1 છે અને પાથ 2 છે. હવે આ સિસ્ટમ છે એમાં તમને ઇન્ટરનલ એનર્જી આપેલી છે તો કે ઇન્ટરનલ એનર્જી પાથ 1 ઉપર ડિપેન્ડ કરશે કાં તો પાથ 2 ઉપર ડિપેન્ડ કરશે. તો A થી B તરફ જવા માટે બે રસ્તા છે, એમાં ઇન્ટરનલ એનર્જી જો આપણે વિચારીએ તો કે બંને પાથ માટેની જે ઇન્ટરનલ એનર્જી છે એ બંને માટે અલગ અલગ થશે કેમ કે એ પાથ ફંક્શન છે. એટલે એમાં વિચારીએ તો કે ઇન્ટરનલ એનર્જી છે આ સાયક્લિક પ્રોસેસ માટે બંને માટે અલગ અલગ છે. તો એમાં જે વેરિયેબલ છે એટલે કે એમાં છે હીટ અને વર્ક. તો હીટ અને વર્ક છે એ બંને પાથ ફંક્શન છે, એટલા માટે એની ઇન્ટરનલ એનર્જી છે એ બંને પાથ માટે અલગ અલગ થશે. તો હવે આપણે વિચારીએ કે હીટ અને વર્ક છે આ બંને છે એ પાથ ફંક્શન છે. તો પાથ ફંક્શન એ કેવી રીતે પ્રૂવ કરીએ તો
ફરી આપણે એક એક્ઝામ્પલ લઈને વિચારીએ. તો કે માની લો કે આપણી પાસે કોઈ એક સિસ્ટમ છે, એમાં બે પ્રોસેસ વિચારીએ, એક તો આઇસોકોરિક પ્રોસેસ અને આઇસોબેરિક પ્રોસેસ. હવે આઇસોકોરિક મિનિંગ તમને ખબર છે કે જે કંઈ વર્ક કરશું એ સિસ્ટમ ઉપર, એ આખી સિસ્ટમનું વોલ્યુમ ચેન્જ છે એ 0 રાખશું. ઓકે, એના ઉપર જે વર્ક કરશું ત્યારે એ સિસ્ટમનું વોલ્યુમ ચેન્જ છે એ 0 રાખશું. જ્યારે આઇસોબેરિક પ્રોસેસમાં શું કરવાનું રહેશે, તો કે એનું જે પ્રેશર ચેન્જ છે એ આપણે કોન્સ્ટન્ટ રાખશું. ઓકે, તો આઇસોકોરિક પ્રોસેસમાં આપણે એવું કરવાનું છે કે એક સિલિન્ડર લીધેલો છે, એમાં આપણે ગેસ ભરશું. હવે આ ગેસ છે એમાં કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખી અને એનું ટેમ્પરેચર T1થી લઈને T2 છે એટલું આપણે વધારવાનું છે કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખીને. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ રાખશું ત્યારે શું થશે, તો કે આપણે બહારથી એને હીટ સપ્લાય કરશું. હવે હીટ સપ્લાય કરશું, વોલ્યુમ તો એને વધારવાનું નથી. ઓકે, વોલ્યુમ વધારવાનું નથી, ઓનલી એન્ડ ઓનલી વર્ક થશે તો કેવું થશે, તો કે વોલ્યુમ વધશે નહીં તો આપને ખબર છે કે W = P × dV, તો વોલ્યુમ ચેન્જ છે એ 0 આવશે. તો કે સિસ્ટમ છે એ વર્ક નહીં કરે. જેટલું એને હીટ આપશું એ હીટ શું કરશે, તો કે એની ઇન્ટરનલ એનર્જીમાંથી એનું ટેમ્પરેચર T1થી લઈને ટેમ્પરેચર T2 સુધી વધશે. ટૂંકમાં આઇસોકોરિક પ્રોસેસમાં જો આપણે એમનું વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખીને સિસ્ટમને આપણે બહારથી હીટ સપ્લાય કરીએ તો એના ઉપર કોઈ વર્ક નહીં થાય. એ જે હીટ છે એનું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થવામાં જ થઈ જશે. ઓકે, તો એનું જે ટેમ્પરેચર વધશે એ T1થી લઈને T2 જશે. જ્યારે આઇસોબેરિક પ્રોસેસમાં શું થશે, તો કે બેરિક મીન્સ પ્રેશર કોન્સ્ટન્ટ રાખવાનું છે. હવે સેમ પ્રોસેસ જ કરવાની છે, બટ અહીંયા શું કરવાનું છે કે પ્રેશર આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે. ટેમ્પરેચર T1થી લઈને ટેમ્પરેચર T2 તરફ જવાનું છે. હવે અહીંયા શું થશે, તો કે ચેન્જ ઇન પ્રેશર છે એ 0 રાખવાનું છે. તો અહીંયા શું થશે, તો કે વોલ્યુમ છે એ વધશે આપોઆપ, કેમ કે આપણે બહારથી હીટ આપશું તો વોલ્યુમ છે એ વધશે, બટ પ્રેશર છે એ કોન્સ્ટન્ટ રાખશું. ઓકે, એટલે કે આપણો બંને પ્રોસેસ માટે એમ સેમ હતો કે આઇસોકોરિકમાં વોલ્યુમ કોન્સ્ટન્ટ રાખવાનું અને T1થી લઈને T2 ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરવાનું. જ્યારે આઇસોબેરિકમાં પ્રેશર કોન્સ્ટન્ટ રાખી અને T1થી લઈને T2 ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરવાનું. બટ અહીંયા ગ્રાફ ઉપરથી આપણે જોઈ શકીએ કે આઇસોકોરિકમાં જે તેનો સ્લોપ છે એ ઓછો મળશે, જ્યારે આઇસોબેરિકમાં વધારે. ટૂંકમાં આઇસોબેરિક છે એમાં વર્ક ડન ત્યારે થશે કે આપણે એને હીટ છે એ એક્સ્ટ્રા સપ્લાય કરશું, અને એ શું કરશે, તો કે બંનેના અલગ અલગ પાથ આપને મળશે. એટલે કે હીટ સપ્લાય કરશું અને જે વર્ક થશે એ બંને માટે અલગ અલગ થશે. એટલે કે હીટ અને વર્ક બંને છે એ કેવા છે, તો કે પાથ ફંક્શન છે. એટલે એનું ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશન થશે. જ્યારે હીટનું આપણે જો ડિફરન્સિએશન કરવા જશું તો એ પાથ ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે એનો ઇનએક્ઝેક્ટ ડિફરન્સિએશનમાં સમાવેશ થશે. જ્યારે સ્ટેટ ફંક્શન જે બધા હશે, સ્ટેટ વેરિયેબલ હશે, એ બધાનું પરફેક્ટ ડિફરન્સિએશન થશે. અને પરફેક્ટ ડિફરન્સિએશન છે એ સ્ટેટ ફંક્શન અથવા તો વેરિયેબલ ઉપર ડિપેન્ડન્ટ છે. તો આપને ખબર છે સ્ટેટ ફંક્શન કયા કયા છે, અથવા તો સ્ટેટ ફંક્શન છે એ કોના ઉપર ડિપેન્ડન્ટ હોય છે, તો કે ડિપેન્ડ કોના ઉપર કરે, તો કે ઇનિશિયલ સ્ટેટ અને ફાઇનલ સ્ટેટ ઉપરથી. એક આપણે હમણાં આગળ જોયું કે સ્ટેટ ફંક્શનમાં શું કર્યું, તો કે બંને પ્રોસેસ અલગ અલગ લીધી, બંનેનો એમ સેમ હતો કે આપણે ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ કરવાનું હતું, બટ બંને પ્રોસેસ અલગ હતી, એમના પાથ અલગ હતા, તો આપને ફાઇનલી રિઝલ્ટ કંઈક અલગ મળશે. જ્યારે સ્ટેટ ફંક્શનમાં શું થશે, તો કે સ્ટેટ ફંક્શન એને કહેશું કે એના પાથ ઉપર ડિપેન્ડ નહીં હોય, ઓનલી એન્ડ ઓનલી ડિપેન્ડ્સ ઓનલી ઇનિશિયલ એન્ડ ફાઇનલ સ્ટેટ.
તો અહીંયા તમને આપેલી છે કે પી વર્સિસ વીનો ડાયાગ્રામ આપેલો છે, પ્રેશર વર્સિસ વોલ્યુમનો, એટલે કે પીવી ડાયાગ્રામ છે. અને એમાં T1, T2, T3 ટેમ્પરેચર એટલે કે આઇસોથર્મલ પ્રોસેસ છે એવું વિચારવાનું છે. અહીંયા તમને T1, T2 અને T3 અથવા તમે વધારે પણ કન્સિડર કરી શકો. ઓકે, તો આપણે જે કાર્નોટ સાયકલમાં ભણ્યા હતા એ જ ટાઈપનું છે. ત્યાં શું હતું કે T1 ટેમ્પરેચર અને T2 આ બે જ ટેમ્પરેચર હતા. અહીંયા એક્સ્ટ્રા એક T3 છે, અથવા તો તમે એક્સ્ટ્રા બી લઈ શકો. હવે આ એક સાયક્લિક પ્રોસેસ જ છે. માની લો કે A1 થી B1 લઈને A1 B1 અને A2 B2 જે ગ્રાફમાં તમને દેખાય છે, પ્લસમાં ABCD જે આખી એક સાયકલ બનશે, તેવી જ રીતે CDEF જે બીજી સાયકલ બનશે. તો જોઈએ A1 B1 શું છે, તો કે A1 B1 એન્ડ A2 B2 એ બંને શું હશે, તો કે એડિયાબેટિક પ્રોસેસ હશે. હવે આ બંને એડિયાબેટિક પ્રોસેસ છે એ શું થશે, તો કે ઇન્ટરેક્ટ થશે આઇસોથર્મલ પોઈન્ટ આગળ. A1 B1 એન્ડ C એન્ડ D, એવી જ રીતે E એન્ડ F. ઓકે, તો A1 B1 અને A2 B2 જે આપણે આગળ જોયું હતું એવી જ રીતે એ શું હશે, તો કે એડિયાબેટિક પ્રોસેસ છે. જ્યારે T1, T2 અને T3 આ બધી શું છે, તો કે આઇસોથર્મલ પ્રોસેસ છે. હવે A1 B1માં વિચારીએ તો એમાં બે પોઈન્ટ છે ઇન્ટરેક્ટ થશે અને આખી એક સાયકલ બનશે. તો કે A1 B1માં A અને B પોઈન્ટ છે ઇન્ટરેક્ટ થાય છે, એવી રીતે C અને D, એવી રીતે E અને F છે એ બંને સાયકલ માટે ઇન્ટરેક્ટ થાય છે. લેટ ABCD એન્ડ CDEF રિપ્રેઝન્ટ ધ કાર્નોટ રિવર્સિબલ સાયકલ. હવે આપણે આગળ જોયું એવી રીતે કે આપણે ત્યાં શું હતું કાર્નોટ સાયકલમાં, તો કે એક જ સાયકલ હતી. ઓકે, અહીંયા શું છે, તો કે બે સાયકલ છે ABCD અને CDEF. આ બંને શું છે, તો કે કાર્નોટ સાયકલ છે એ રિપ્રેઝન્ટ કરે છે. નાવ કન્સિડર અ સાયકલ ABCD ફોર ઇટ વર્કિંગ સબસ્ટન્સ બિટવીન ટેમ્પરેચર T1 એન્ડ T2. ત્યાં T2 છે. હવે શું છે, તો કે ABCD સાયકલ છે એના માટે વર્કિંગ સબસ્ટન્ટ આપણે કન્સિડર કરવાનો છે, અને એનું ટેમ્પરેચર કેટલું છે, તો કે T1 અને T2. ઓકે, તો ABCDમાં આપણે જોઈ શકો અહીંયા તમે ડાયાગ્રામ ઉપરથી, તો કે T1 અને T2 ટેમ્પરેચર ઉપર એ વર્ક કરશે. તો આપણે આગળ જે કાર્નોટ સાયકલ ભણ્યા હતા એ ટાઈપનું જ અહીંયા એમનું વર્કિંગ હશે. ફ્રોમ ધ કાર્નોટ થિયરી વી ગેટ Q2/Q1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. ઓકે, તો ફાઇનલ આપણે શું એની એફિશિયન્સી માટે ડિરાઈવ કર્યું હતું, તો કે Q2/Q1. તો ત્યાં શું હતું, તો કે Q2 શું, તો કે હીટ છે એ સિસ્ટમ દ્વારા એબ્ઝોર્બ થાય છે એટલી સામે Q1 જેટલી રિલીઝ થશે. એવી જ રીતે T2 ત્યાં શું હતું, તો કે સિંકનું ટેમ્પરેચર હતું અને T1 છે એ સોર્સનું ટેમ્પરેચર હતું. ઓકે, તો આ બંને શું થશે, એના ઇઝ ઇક્વલ ટુ થશે. તો કે જેટલી હીટ છે એ એબ્ઝોર્બ થઈ હશે સામે એટલું ટેમ્પરેચર વધ્યું હશે, ટૂંકમાં સામે એટલું વર્ક થયું હશે. એવી જ રીતે જેટલી હીટ રિલીઝ થશે એટલું ટેમ્પરેચર છે એ ડાઉન થશે. તો આ બંનેનો રેશિયો છે એ ઇક્વલ ટુ થઈ જશે. ઓકે, તો આપણે શું લખી શકશું, તો કે Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q1/T1. સિમિલરલી કન્સિડર ધ સાયકલ CDEF. તો CDEF માટે વિચારીએ તો ત્યાં શું આવશે, તો Q2/Q1 ઇઝ ઇક્વલ ટુ T2/T1. અહીંયા જે T2 છે ત્યાં શું આવશે, તો કે CDEFમાં T2 થી લઈને T3 સુધી ટેમ્પરેચર આવશે. તો અહીંયા રેશિયો આવશે T3 થી લઈને T2 સુધીનો. તો આ બધા જ ટૂંકમાં બધું જે હીટ છે એ ટ્રાન્સફર થશે, ટૂંકમાં રિલીઝ અને એબ્ઝોર્બ થતી હીટ છે એ ટેમ્પરેચરના ઇક્વલમાં હશે. તો કે ત્રણેય જે બંને જે કાર્નોટ સાયકલ છે એના માટે જે હીટ અને ટેમ્પરેચર છે સેમ આવશે. તો એનો રેશિયો છે આપણે એના ઇક્વલ ટુમાં લખી શકીએ. તો ફ્રોમ ઇક્વેશન 1 એન્ડ 2 Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3. તો ઇન જનરલ આપણે શું લખી શકીએ, તો કે Q1/T1 ઇઝ ઇક્વલ ટુ Q2/T2 ઇઝ ઇક્વલ ટુ Q3/T3 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ.
તો આ બધા જ માટે સેમ હીટ અને ટેમ્પરેચર છે, તો આપણે એના રેશિયોને કોન્સ્ટન્ટ લખી શકીએ. ઓકે, હવે આપણે એક એડિયાબેટિક પ્રોસેસથી લઈને જો બીજી એડિયાબેટિક પ્રોસેસ તરફ જઈએ તો શું થતું હશે, તો કે ત્યારે હીટ છે એ તો કોન્સ્ટન્ટ રહેતી હશે, બટ આપણે જે ટેમ્પરેચર ચેન્જ એટલે કે આઇસોથર્મલમાં જઈશું ત્યારે એમાં શું આવશે, તો કે હીટનો ચેન્જ આવશે, જે હીટ લિબરેટ થતી હશે અથવા તો એબ્ઝોર્બ થતી હશે. અને આઇસોથર્મલમાં ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેતું હશે ત્યારે હીટ છે એ ચેન્જ થતી હશે. એવી જ રીતે એડિયાબેટિકમાં જો વાત કરીએ ત્યારે હીટ કોન્સ્ટન્ટ રહેશે અને ટેમ્પરેચર છે એ વેરિયેબલ હશે. તો આપણે આગળ જોયું એમ કે ક્યુ અને ટીનો જે રેશિયો છે એ બધી જ પ્રોસેસ માટે સેમ રહેશે, યાની કે કોન્સ્ટન્ટ થશે. તો આપણે ફાઇનલી એવું લખી શકીએ કે ક્યુ અપોન ટી ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ, એટલે કે હીટ અને ટેમ્પરેચરનો જે રેશિયો છે એ બધા જ માટે સેમ રહેશે. And this constant Q by T is known as a change in entropy between the state represented by two adiabatic. એટલે કે Q by T ઉપરથી આપણે આ રેશિયાને શું કહેશું, તો કે ચેન્જ ઇન એન્ટ્રોપી. બંને સ્ટેટ માટે જે એન્ટ્રોપીનો જે કંઈ ચેન્જ છે એ કેવો હશે, સેમ હશે. એટલે આપણે જો એન્ટ્રોપીની ડેફિનેશન આપવી હોય તો કહી શકીએ the thermal property of the substance which remain constant during adiabatic change is termed as entropy. ઓકે, એટલે કે એડિયાબેટિક જે ચેન્જ એડિયાબેટિક પ્રોસેસ માટે શું હશે, તો કે એન્ટ્રોપી ચેન્જ છે એ કોન્સ્ટન્ટ રહેશે, જે આપણે આગળ ઉપરથી સારી રીતે સમજી ગયા. એવી જ રીતે હજી આખી જે કાર્નોટ સાયકલ છે એના લોટ ઓફ ટૂંકમાં સાયક્લિક પ્રોસેસ હશે અને એના ઉપરથી આપણે ફરી એન્ટ્રોપીનો કોન્સેપ્ટ છે એ આગળના લેક્ચરમાં જોશું. તો આજના ટોપિક વિશે આપણે ફરી જોઈએ તો કે આપણે ઇફિશિયન્સી ભણ્યા. ઓકે, તો એફિશિયન્સી છે આપણે બે રીતે ડિરાઈવ કરી શકશું. આ બધું છે એ તમારે ન્યુમેરિકલ્સમાં આવશે. તો કે ઇફિશિયન્સી માટે તમારે જો 3 ઇક્વેશન ટોટલ થશે, તો કે ડબલ્યુ મેક્સિમમ બાય Q2, એવી જ રીતે હીટ ઉપરથી તમે ફાઇન્ડ કરી શકશો, એવી રીતે ટેમ્પરેચર ઉપરથી તો કે T2 - T1 અપોન T1. અને આ 1 માર્ક્સમાં પૂછાય એવું જોઈએ કે હીટ એફિશિયન્સી છે એ <1 હશે ઓલવેઝ. તેવી જ રીતે કાર્નોટ થિયરમ, તો બંને કાર્નોટ થિયરમ છે એ હીટ એફિશિયન્સીના ઇક્વેશન ઉપરથી જ આપણે કહી શકીએ કે બંને જે સિંક અને સોર્સનું ટેમ્પરેચર છે એ સેમ ઇફિશિયન્સીવાળું ટેમ્પરેચર હોય અને બધા જ સ્ટેપ છે એ રિવર્સિબલ મેનરમાં જો વર્ક કરશે અને આ એન્જિનને એવી જ રીતે ઓપરેટ કરશું તો આપણે 100% ઇફિશિયન્સીવાળું એન્જિન છે એ મળશે. તેવી જ રીતે એન્ટ્રોપી જોઈ તો કે અલગ અલગ પ્રોસેસ માટે એન્ટ્રોપી ચેન્જ કેવો હોય અને એન્ટ્રોપી છે એ કેવો વેરિયેબલ છે. ઓકે, એ આપણે બે કન્સેપ્ટ ઉપરથી ભણ્યા. તો એ બંને કન્સેપ્ટ છે એ મેથેમેટિકલી છે અને ન્યુમેરિકલ્સમાં એનો સારો એવો યુઝ હશે. તો કે હીટ છે એ પરફેક્ટ ડિફરન્સિએશન નથી, કેમ કે એ પાથ ફંક્શન છે, જ્યારે એન્ટ્રોપી છે એ સ્ટેટ ફંક્શન છે, એટલા માટે પરફેક્ટ ડિફરન્સિએશન એનું થશે. અને આપણે એન્ટ્રોપી છે એ મેથેમેટિકલી પ્રૂવ કરી પ્રોસેસ ઉપરથી કે Q by Tનો જે રેશિયો છે એ કોન્સ્ટન્ટ રહેશે અને આ રેશિયાને આપણે એન્ટ્રોપી કહેશું. ઓકે, સો થેન્ક યુ.